સુરતમાં રમતગમતને પ્રોત્સાહન આપવાના હેતુથી ગરબા યુનિટી કપ સિઝન 1 નું આયોજન કરવામાં આવ્યું હતું. વિવરાડ સ્થિત ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હોનરેબલ ગેસ્ટ તરીકે દીપકભાઈ ઇજારદાર ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. સુરતના ભીમરાડ વિસ્તારમાં ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા ગરબા યુનિટી કપ સિઝન 1 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત દ્વારા યુવાનોમાં એકતા, રમતિયાળ ભાવના અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હોનરેબલ ગેસ્ટ તરીકે દીપકભાઈ ઇજારદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, રમત પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માતાના નવરાત્રિમાં ગરબાની પ્રેક્ટિસ જુવાનિયા અને જુવાનિયા છોકરીઓ નાનલી ને નલ્લા છોકરાઓ એ પહેલાં ગરબા અહીંયા ગાવા અહીંયા ચીફ ગેસ્ટ અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે. એ સુરત ગરબા યુનિટી ક્લબના બધા ફાઉન્ડરો અને પ્રેસિડેન્ટ અને એમની ટીમો ને હું નમીને બહુ આભારી છું કે મને આવું સન્માન આપ્યું. અને તમે જોયું હશે કે કેવું મારું સ્વાગત કર્યું ને ફટાકડા ફોડીને. મારી દીકરી યાના પટેલ જે જેના ફેસબુક પર 92,000 ફોલોવર છે અને યુટ્યુબ પર અને સિલ્વર મેડલ મળ્યો છે અને ઇન્સ્ટાગ્રામ પર 3.30 લાખ ફોલોવર છે. એવી અમારી રિયાના બેગમ એટલે છોકરી 8 વર્ષની થઈ 23મી જૂને અને મને પગે લાગવા આવી હતી ત્યારે બગલામાં ઠીક છે પણ ખુશ કરીને મોકલી. આજે એણે બી બહુ સરસ ગરબા ગાયા. મારી આજે હું બી છોકરાઓએ ગરબા ગવડાવ્યા અને મને આવડે નહીં ગરબા તો બી ગાયા બરાબર રીતે. અને અમારી સાથે આ વિજયભાઈ માસ્ટર છે સારંગ ક્લબના, સારંગ સમાજના કહાર સમાજ જે હોય તે એના પ્રેસિડેન્ટ છે અને પોતે બાહુબલી છે. એના બાવડા જોઈ તો 8 પેક્સ છે. હમણાં બહુ મારી લેવલની ઉંમરે મારી ઉંમર 59 થાય અને વેઇટ 97 તો જોરદાર ગરબા ગયા મેં. અને હવે આ ગરબામાં